નમસ્કાર. પત્રકારત્વના મૂલ્યો અને વૈચારિક શુદ્ધતાના ચિંતનમાંથી આપણા કલિકાલ પુરાણમના દ્વિતીય અધ્યાય સામાજિક કુપ્રથા અને ધર્મ વિકૃતિ દંડનો આ બીજો મુખ્ય વિષય પ્રસ્તુત છે. દ્વિતીય અધ્યાય સામાજિક કુપ્રથા અને ધર્મ વિકૃતિ દંડ, અસત્ય પોષક પત્રકાર અને ધર્મ દલાલ દંડ, ધ પેનલ્ટી ફોર કરપ્ટ જર્નલિઝમ. શાસ્ત્રોક્ત અને આત્મિક દંડ, શ્લોક અને અર્થ સહિત આપણે વાત કરીએ તો શ્લોક છે: સત્યમ ત્યક્ત્વા તુય મર્તયાઃ ચૌર પાખંડ પોષકાઃ વાણી વિક્રણીણ સ્તેનાઃ પતંતી રોર્વે ચતે. જેનો અર્થ થાય છે, જે મનુષ્ય એટલે કે પત્રકારો સત્યનો ત્યાગ કરીને ચોરો, પાખંડીઓ કે ઢોંગીઓનું પોષણ કરે છે, પોતાની વાણી અને કલમનો વેપાર કરનારા તેવા દલાલો રૌરવ નરકમાં પડે છે. નરકના અનેક પ્રકારો છે મિત્રો. અન્ય એક શ્લોકની વાત કરીએ તો જીવા સિદ્ધ્યતે તેષામ યમદૂતો ઘોર રૂપીભિઃ યા લોભાત વદતિ મિથ્યા પાખંડસ્ય જયાપિકા. એટલે કે સત્તા કે લોભને વશ થઈને જે જીભ પાખંડના વિજયના ગીતો ગાય છે અને અસત્ય બોલે છે, નરકમાં ભયાનક યમદૂતો તીક્ષ્ણ શસ્ત્રોથી તે પાપીઓની જીભ વારંવાર કાપી નાખવાની સજા આપે છે. વ્યવહારિક દંડ અને દ્રષ્ટિકોણની વાત કરીએ તો આજ પૃથ્વી ઉપર કર્મનો હિસાબ, એટલે આપણે કોઈ પણ ઘટના જે છે કલિકાલ પુરાણમાં 3 રીતે લેવાની છે. કે એક જે છે એ એના પાપ પુણ્યની વાત કરશું, સ્વર્ગ નરકની વાત કરશું. બીજું એના વ્યવહારિક જગતમાં, એટલે કે અત્યારે પૃથ્વી ઉપર જ એને કઈ રીતે એનું ભોગવવું પડે છે. અને ત્રીજું જે છે લીગલી, કાયદાકીય બંધારણીય રીતે પણ તેઓ કેટલા જવાબદાર બને છે. તો વાત આપણે સ્વર્ગ નરકની કરી કે એને કઈ રીતે ક્યાં નરકમાં નાખવામાં આવશે. હવે વાત કરીએ છીએ આપણે વ્યવહારિક જગતની, એટલે કે વ્યવહારિક દંડ અને દ્રષ્ટિકોણની. આ જ પૃથ્વી પર કર્મનો હિસાબ એમને મળે છે. જે પત્રકારો પોતાનો નૈતિક ધર્મ વેચીને પાખંડના ખોળે બેસી જાય છે, તેમને આ જ જન્મમાં જીવવું નરક ભોગવવું સમાન છે. જેમ કે કાયમી નૈતિક પતન અને આત્મધિકાર. કાળું નાણું કે સસ્તી લોકપ્રિયતા મેળવ્યા પછી પણ તે પત્રકારનો અંતરાત્મા મરી જાય છે. સમાજમાં ડિજિટલ પ્લેટફોર્મ પર કે રસ્તા પર લોકો જ્યારે તેમને પત્રકાર નહીં પણ દલાલ કહીને બોલાવે છે, તો ત્યારે તેમનું માનસિક સંતુલન બગડી જાય છે અને અંદરખને તેઓ લઘુતા ગ્રંથિ અને ભયથી પીડાય છે. સંપૂર્ણ વિશ્વસનીયતાનો નાશ થાય છે. પત્રકારની સાચી કમાણી તેની વિશ્વાસ પાત્રતા છે. એકવાર આ છબી ખરડાય એટલે પ્રજા તેના સાચા શબ્દોને પણ નાટક ગણે છે. સમાજ તેમની સરેઆમ ઠેકડી ઉડાડે છે, જે કોઈ પણ જીવતા માણસ માટે મોટામાં મોટું નરક સમાન છે. પરિવારમાં અશાંતિ, અપયશ, અસત્ય અને પાખંડના પ્રચારથી મેળવેલી વૈભવી જિંદગી પરિવારમાં ક્યારેય સુખ નથી લાવતી. તેમના સંતાનો પણ આ સામાજિક અપમાન અને ટ્રોલિંગના કારણે ડિપ્રેશનનો ભોગ બને છે અને તે પાપી પત્રકાર અંત સમય એકલતા અને ઘોર પશ્ચાતાપની આગમાં જ પૃથ્વી પર શેકાય છે. હવે વાત કરશું ત્રીજા સ્ટેપની. 3 તબક્કાની હંમેશા આપણે વાત કરતા હોઈએ છીએ. ત્રીજો મુદ્દો છે કાનૂની અને બંધારણીય રીતે કઈ રીતે એને દંડ મળે છે. તો કાનૂની અને બંધારણીય દંડ. ભારતીય કાયદો અને બંધારણ. ભારતનું બંધારણ પત્રકારોને અબાધિત સત્તા નથી આપતું, અને જો પત્રકાર પોતાના ફાયદા માટે અંધશ્રદ્ધા કે ભ્રમણા ફેલાવવામાં મદદ કરે તો કાયદો તેના પર સિકંજો કસે છે. ભારતીય બંધારણ આર્ટિકલ 19(1)A અને આર્ટિકલ 19(2) વાણી સ્વતંત્રતાની મર્યાદા. બંધારણ એક નાગરિક અને પ્રેસને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, પરંતુ આઝાદી અમર્યાદિત નથી. આર્ટિકલ 19(2) મુજબ જો કોઈ પત્રકાર જાહેર વ્યવસ્થા, પબ્લિક ઓર્ડર, નૈતિકતા, મોરાલિટી કે કાયદાની વિરુદ્ધ જઈને અંધશ્રદ્ધા કે અફવાઓ ફેલાવે તો સરકાર તેની આઝાદી પર તાળા મારી શકે છે. પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા PCI અને એડિટર્સ ગિલ્ડના નિયમો. પત્રકારની આચારસંહિતા કોડ ઓફ એથિક્સ મુજબ મીડિયાએ અંધશ્રદ્ધા, જાદુટોણા કે ભ્રમણા આપતી બાબતોને ચમત્કાર તરીકે પ્રોત્સાહન આપવું એ ગુનો છે. આવા પત્રકારોનું લાયસન્સ રદ થઈ શકે છે અને ચેનલો પર પ્રતિબંધ આવી શકે છે. ભારતીય ન્યાય સંહિતા BNS 2023 લોકોને ગેરમાર્ગે દોરવા અને અફવા ફેલાવી. જો કોઈ પત્રકાર જાણી જોઈને સોશિયલ મીડિયા પર કે ટીવી પર એવા મિથ્યા દાવાઓનું સમર્થન કરે જેનાથી સમાજમાં વહેમ કે ભય ફેલાય, તો તેની સામે BNSની કલમ 353 જાહેર શાંતિ ભંગ કરતું નિવેદન કે અફવા, સ્ટેટમેન્ટ ઓફ કન્ડક્ટિંગ ટુ પીપલ મિસચીફ હેઠળ સીધો ફોજદારી કેસ બને છે. ગુનાહિત મદદગારી.
એબેટમેન્ટ જો કથાકાર કે પાખંડી ગુનો કરી રહ્યા હોય અને પત્રકાર જાણી જોઈને પોતાના પ્લેટફોર્મ પરથી તેમને બચાવવાના ખોટા પુરાવા કે તર્ક રજૂ કરે તો તે BNSની કલમ 45 થી 60 ગુનામાં મદદકારી એબેટમેન્ટના દાયરામાં આવે છે, જેમાં તેને પણ સહ આરોપી બનાવી શકાય. તો મિત્રો, આપને કલિકાર પુરાણમના આ બધા શ્લોકો ભારતીય બંધારણનો કાયદો અને વ્યવહારિક જગતમાં મળતા જે સજાના જે કારણો છે, જે સજાની જોગવાઈઓ છે, આપને કેવી લાગે છે ચોક્કસ કમેન્ટ્સમાં જણાવજો. ફરી મળીશું નવા મુદ્દા સાથે, નવી ચર્ચા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.